ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 4 વિષય અંગ્રેજી. આજે તેમાં આપણે યુનિટ 3 કે જેનું નામ છે માય ફેમિલી, તેનો લેક્ચર નંબર 4 શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરાબર ને? તો ચાલો આપણે લેક્ચર નંબર 4 શરૂ કરીએ. હવે જુઓ મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં એક્ટિવિટી 8 સુધી કમ્પ્લીટ કર્યું હતું કે તેની અંદર તમારે વાર્તા હતી ધ બોટ. એ પણ મેં તમને સરસ રીતે સમજાવી દીધી હતી, ચિત્ર સહિત તમને એની દરેક માહિતી આપી હતી અને વાર્તા ચિત્ર દ્વારા પણ તમને સમજાવી હતી. તેના આપણે સ્પેલિંગ્સ પાકી બુકમાં લખ્યા હતા અને ભાષાંતર પણ પાકી બુકમાં લખ્યું હતું. બરાબર. હવે જુઓ, પછી જે આવે છે એક્ટિવિટી 9 છે. શું છે એક્ટિવિટી 9? તો તેની અંદર શું છે જુઓ તેની અંદર શું કીધું છે કે તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, વાંચો અને લખો. તો આની અંદર આપણે એક્ટિવિટી 9ની અંદર જે વાક્ય લખવાના છે, તો મારા ખ્યાલ પ્રમાણે તમે જે વસ્તુ એક્ટિવિટી 8ની અંદર તમારે જે વાક્ય આવતા હતા એમાંથી કોઈ પણ બે વાક્ય આપણે લખી શકીએ. બરાબર. તો જુઓ, એમાંથી હું પહેલું વાક્ય લખીશ કે લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ. એ આપણે આવે છે એક્ટિવિટી 8ની અંદર કે જ્યારે દેડકો પાણી જુએ છે અને તે બોલે છે કે ચાલો કૂદીને તરીએ. બરાબર. એવું કોણ બોલે છે? દેડકો બોલે છે ને કે લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ. તો આપણે અહીંયા પહેલું વાક્ય છે ત્યાં હું અહીંયા તમને લખીને બતાવું. તો તમારે એ રીતે લખવાનું છે લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ. બરાબર. આવી રીતનું તમે લખી શકો, લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ. અથવા તો તમે આની અંદરથી કોઈ પણ વાક્ય લખી શકો. દાખલા તરીકે આ વાક્ય લખ્યું. હવે બીજું વાક્ય આપણે લખવું હોય તો આપણે એવી રીતનું વાક્ય પણ લખી શકીએ કે ધ ફ્રોગ લાફ્ડ. બરાબર. ધ ફ્રોગ લાફ્ડ એટલે હસવું. દેડકો હસ્યો. બરાબર. એમ પણ લખશો. પછી દેડકો શું કામ હશે? કારણ કે આ લોકો તરી શકતા નથી. એમાં આની અંદર જ જ્યારે કે છે દેડકો કે ચાલો કૂદીને તરીએ, ચાલો આપણે પાણીની અંદર તરીએ, ત્યારે જે એમ કહી અને તો પાણીમાં કૂદકો મારી જ દે છે. પણ જ્યારે એના બીજા મિત્રો છે કે માંકડ છે, મરઘીનું બચ્ચું છે, કીડી છે અને ઉંદર છે, એ લોકો એમ કહે છે ને બટ વી કેન નોટ સ્વિમ. તો આપણે બીજું વાક્ય એમ પણ લખી શકીએ કે વી કેન નોટ સ્વિમ, કે અમે તરી શકતા નથી. આવી રીતનું પણ તમે લખી શકો. બરાબર. આવી રીતના તમે અલગ અલગ વાક્ય બનાવી શકો છો. હવે જો નીચે હેલ્પલાઇનમાં લખ્યા છે, તમને અમુક વાક્ય લખીને બતાવેલા છે. ઇટ ઇઝ એ ડસ્ટર, ઇટ ઇઝ અ નોટબુક, ધીસ ઇઝ અ મેંગો. બરાબર. આગળના આપણે જે પીરિયડો હતા એની અંદર આપણે આ બધા વાક્ય સમજાતા. બરાબર. અગાઉના લેસન્સમાં પણ આપણે આ વાક્ય કર્યા હતા. દરેક શબ્દ માટે શબ્દ પત્તા, એટલે કે અલગ અલગ જે શબ્દો હોય એને અલગ અલગ તમારે કાગળની અંદર લખવાના, શબ્દના પત્તા બનાવવાના અને પછી અલગ અલગ વહેંચી લેવાના અને કોની પાસે કયા સરખા શબ્દ છે એ તમે જાતે નક્કી કરી શકો. એ પ્રકારની એક તમે રમત પણ રમી શકો. હવે જે આવે છે એ છે આપણી એક્ટિવિટી 10. ચાલો એક્ટિવિટી 10 તરફ જઈએ. તો એ તમારે પાઠ્યપુસ્તકના પેજ નંબર 22 પર છે. બરાબર. ચાલો એક્ટિવિટી 10માં સૂચના લખી છે, તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, મૂળાક્ષર ઓળખો અને આપેલ વર્તુળ સર્કલમાં લખો. ચાલો હવે આ જે વાક્ય શબ્દ બોલવાના છે એ છે અ મંકી. મંકી એટલે વાંદરો. પછી છે અ બેન્ચ. બેન્ચ એટલે બેન્ચ. અ નોઝ, અ બનાના અને અ ફેન. એ દરેકની અંદર જુઓ તમને દેખાશે કે કયા અક્ષર અલગ કલરથી લખેલા છે. દરેક એન છે એ અલગ કલરથી લખેલો છે. તો અહીંયા જે અક્ષર આપણે ઓળખ્યા છીએ એ છે એન. તો આ રાઉન્ડ છે એની અંદર એન લખવાનો. બરાબર.
કેટલા એન છે ગણો જોઈએ. 1 2 3 4 5 અને 6. કેટલા એન છે? 6 એન છે. આવી રીતના તમારે લખી નાખી. એન છે એની સંખ્યા 6 છે. બરાબર. હવે બીજું છે, અને અહીંયા જુઓ શેની નીચે અલગ અક્ષરથી લાલ કલરથી લખેલું છે, તો કે આ બધા એચ છે એ લાલ કલરથી લખેલા છે. ચાલો એક જોઈએ. અ હાઉસ, હાઉસ એટલે ઘર. અ બેન્ચ, બેન્ચ એટલે બેન્ચ. અ ટીચર એટલે શિક્ષક. અ ચેર એટલે ખુરશી. અ હોર્સ એટલે ઘોડો. તો કયો અક્ષર છે? એચ છે ને, તો અહીંયા આપણે લખશું એચ. કેટલા એચ છે? ચાલો એ પણ ગણી લઈએ. 1 2 3 4 અને 5. કેટલા એચ છે? 5. 5 એટલે 5 થાય ને, 5 એચ છે. બરાબર. પછી નીચે જોઈએ તો જુઓ અહીંયા શું છે? અ પીકોક, અ ડોંકી, અ મંકી, અ કાઇટ. આની અંદર કયા અક્ષર છે? કે છે ને. 1 2 3 અને 4. કે કેટલા છે? 4. પહેલાં અહીંયા રાઉન્ડની અંદર આપણે લખશું કે. અને કેટલા છે? 4. બરાબર. 4 એટલે 4. પછી અહીંયા આગળ અ રેટ, અ કાર, અ ક્લાસરૂમ, એન એરોપ્લેન, અ કાર્ટ. કાર્ટ એટલે ગાડું થાય. હવે એમાં કયા અક્ષર છે? તો કે એની અંદર છે આ જે આર છે ને એ અલગ અક્ષરેથી લખેલા છે. એટલે કયો અક્ષર છે આ? આર. તો અહીંયા આર આપણે લખ્યું. અને પછી આ છે આર. અને કેટલા આર છે? 1 2 3 4 એન્ડ 5. તો 5 કેટલા છે? આર કેટલા છે? આર છે એ 5 છે. બરાબર. આ હતી આપણી એક્ટિવિટી 10. હવે એક્ટિવિટી 11 જોઈએ. તો એની અંદર પણ જુઓ શું લખ્યું છે? તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, વાંચો અને લખો. અહીંયા પણ તમારે અલગ વાક્ય લખવાના છે કે જે આપણે અગાઉ શીખી ગયેલા છીએ. બરાબર. તો હવે આપણે રંગના નામ શીખ્યા હતા ને, યુનિટ 2ની અંદર શીખ્યા હતા આપણે રંગના નામ. બરાબર. તો ચાલો એમાંથી જ તે આપણે કોઈ પણ આપણે શબ્દ લઈ લઈએ. બરાબર. તો ચાલો એમાંથી એક વાક્ય લેશું આપણે કે ધીસ ઇઝ અ બ્લુ કાઇટ. ચાલો હું અહીંયા લખું છું, તમે પણ લખજો. ધીસ ઇઝ અ બ્લુ એટલે ભૂરા રંગની બ્લુ કાઇટ. બરાબર. અને બીજું વાક્ય હું લખું છું કે જે આપણે યુનિટ 1માં શીખ્યા હતા શરીરના અંગોમાં. તો આઈ સ્મેલ વિથ માય નોઝ. એ તમને આગળ પણ ખ્યાલ આવી જશે. આ હતી આપણી એક્ટિવિટી 11. હવે આવે છે આપણી એક્ટિવિટી 12 એટલે કે 12 નંબરની એક્ટિવિટી આવે છે. એ જોઈએ અહીંયા નીચે આ તમને જે દેખાય છે બધી અમુક સૂચના જ છે કે જે અગાઉ આપણે કઈ રીતના તમારે અલગ અલગ વાક્ય ઓળખતા શીખવાના એ જ છે. બરાબર. હવે એક્ટિવિટી 12 છે એમાં જુઓ જોડીમાં કામ કરો, નીચેના શબ્દ વાંચો અને તેના જેવા અન્ય શબ્દ શોધો. હવે આ જે છે એ પણ તમને બોલવાના એમાં અક્ષર પણ છે, ગુજરાતી અક્ષર પણ છે અને અંગ્રેજી અક્ષર પણ છે. બરાબર. ચાલો એ પણ આપણે જોઈ લઈએ એટલે તમને એનો પણ ખ્યાલ આવી જશે. બરાબર. ચાલો તો આ છે એ અને પલ. એ પલ. પછી આ શું છે? એ ક. એ ટલે બી કણ. પછી જુઓ અહીંયા શું છે? જેલ. અંગ્રેજી જે લખ્યો છે અને ગુજરાતીમાં લ લખ્યો. પછી કેળું. તો અંગ્રેજીનો કયો અક્ષર છે? કે અને ગુજરાતી રૂ. પછી આ શું છે? વાંચો જોઈએ. કે રી. પછી આ ઓપરેશન. પછી આ બીજ. પછી પીતાંબર. બરાબર. પછી આવશે સીવણ. દીપિકા. માનસી. આરપાર. બિલાડી. ચપટી. ડિસેમ્બર. કપટી. ઇંગ્લિશ. યુવરાજ. ઇતિહાસ.
ભરાયું, જિજ્ઞેશ, વિશાળ. પછી છે હા જી હા, જીવન, માનવી, વાયરો અથવા તો વેરો, પણ વાય છે એટલે વાયરો એમ વંચે. હવે બાજુમાં જોઈએ તો બાજુમાં છે તમારા શિક્ષકની મદદથી આ શબ્દો વાંચો અને તેનો પ્રત્યેક મૂળાક્ષર ઓળખીને લખો. તો પેલું છે હિમાલય, HIMALAYA. પછી DELHI, દિલ્હી. પછી QUTUBMINAR, કુતુબ મિનાર. પછી આવે છે JAMNAGAR, જામનગર. પછી છે TARAPUR, તારાપુર. પછી છે TAPI, તાપી. પછી છે FAEEFATTEHSAGR, ફતેહ સાગર. પછી છે PAVAGARH, પાવાગઢ. પછી છે SHETRUNGO, શેત્રુંજો. ત્યારબાદ આવે છે NARMADA, નર્મદા. ત્યારબાદ આવે છે MAHISAGAR, મહીસાગર. ત્યારબાદ છે SURENDRANAGAR, સુરેન્દ્રનગર. પછી છે SAPUTURA, સાપુતારા. SAPUTARA, સાપુતારા. ત્યારબાદ છે LUNAVADA, લુણાવાડા. અને ત્યારબાદ આવે છે ZOO, શું? બરાબર. તો આ હતી આપણી એક્ટિવિટી 9 to 12. આમાંથી જે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું છે એ તમારે લખી લેવાનું છે. લગભગ તમારે પાઠ્યપુસ્તકની અંદર ફક્ત 2 વાક્ય લખવાના છે અને જે અક્ષર આપણે ઓળખ્યા છે, રાઉન્ડની અંદર લખ્યા, એ જ તમારે કરવાનું છે. બરાબર મિત્રો? હવે આપણે આ એક્ટિવિટી 12 સુધી પૂરું થયું, એક્ટિવિટી 12 સુધી પૂરું થયું. હવે આપણે એક્ટિવિટી 13 એટલે કે 13મી એક્ટિવિટી કરવાની છે. એમાં એક વાર્તા જ છે. તો એ એક્ટિવિટી શરૂ કરીએ એ પહેલાં આપણે તેના અઘરા સ્પેલિંગ એટલે કે સ્પેલિંગ્સ લખવા પડશે. ત્યારબાદ પાઠ્યપુસ્તકમાં એ એક્ટિવિટી કરશું. હું તમને એક પછી એક વ્યવસ્થિત રીતે એ એક્ટિવિટીના ચિત્ર દ્વારા સમજૂતી આપીશ અને પછી આપણે તેનું ભાષાંતર પાકી બુકમાં કેમ લખવું એ પણ હું તમને કરાવીશ. તો ચાલો હવે તમે બધા તમારી પાકી બુક ખોલજો. તો તમારે હવે તમારી પાકી બુકની અંદર જ્યાં તમે એક્ટિવિટી 8નું ભાષાંતર લખ્યું હતું ત્યાં નીચે જગ્યા હોય તો અમુક 4-5 લીટી મૂકી અને અહીંયા તમને જે રીતે દેખાય છે એવી રીતે એક્ટિવિટી 13 એમ લખવાનું છે. એ લખાઈ જાય પછી આપણે કાયમ જે રીતે લખીએ છીએ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખવાના હોય ત્યારે આવી રીતે 2 લીટી કરીએ છીએ એવી રીતે 2 લીટી કરી નાખવાની છે અને સ્પેલિંગ ઉચ્ચાર અર્થ એવી રીતે લખી નાખવાનું છે. બરાબર? તો ચાલો હવે આપણે એક પછી એક સ્પેલિંગ લખવાના શરૂ કરીએ. તો સૌથી પહેલો સ્પેલિંગ છે LONG, લોંગ એટલે લાંબુ. પછી છે WAY, વે એટલે રસ્તો અથવા તો અંતર, કેટલું અંતર છે એ. ત્યાર પછી છે LITTLE, લિટલ એટલે નાનું. ત્યારબાદ છે DRUM, ડ્રમ એટલે ઢોલ. ત્યારબાદનો જે સ્પેલિંગ છે એ છે FUN, ફન એટલે મજા. ત્યાર પછીનો સ્પેલિંગ આવે છે TOLOOK, ટુ લુક એટલે જોવું. ત્યાર પછીનો જે સ્પેલિંગ છે ELEPHANT, એલિફન્ટ એટલે હાથી. ત્યાર પછીનો સ્પેલિંગ જોઈએ તો ત્યાર પછીના સ્પેલિંગમાં આવે છે TOSTAND, આ એક્શન વર્ડ છે એ તમે આગળ શીખી ગયા છો. ટુ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. ત્યાર પછીનો સ્પેલિંગ છે એ છે MIDDLE, મિડલ એટલે વચ્ચે. ત્યાર પછીનો સ્પેલિંગ NAUGHTY, નોટી એટલે તોફાની. પછીનો સ્પેલિંગ છે OVER, ઓવર એટલે પૂરું. એન્ડ એટલે પણ સંપૂર્ણ થાય પૂરું કહેવાય, પણ અહીંયા આવે છે ઓવર, OVER, ઓવર એટલે પૂરું. પછી TENT, ટેન્ટ એટલે તંબુ.
પછીનો સ્પેલિંગ છે THROUGH, થ્રુ એટલે માંથી. ત્યાર પછીના સ્પેલિંગ પણ જોઈએ આપણે. તો છે HUNGRY, હંગ્રી એટલે ભૂખ્યું. પછીનો સ્પેલિંગ છે NICE, નાઇસ એટલે સરસ. પછી છે BANANA, બનાના એટલે કેળું. પછી છે TOGET, ટુ ગેટ એટલે મળવું. પછી છે TORUNAWAY, ટુ રન અવે એટલે ભાગી જવું. અહીંયા મારું એક પેજ પૂરું થાય છે. હવે હું બીજા પેજ તરફ જઈશ. તો હવે આપણે બીજું પેજ લઈએ. તો નવું પેજ લઈએ એટલે આપણને ખ્યાલ છે, મેં તમને અગાઉ કહ્યું હતું એમ, કે નવા પેજ ઉપર પણ મારે લીટી કરી અને સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખવાનું હોય છે. એ તમને સ્ક્રીન ઉપર પણ લખેલું દેખાય જ છે. ચાલો હવે બાકીના સ્પેલિંગ પણ લખીએ. તમારે જો નવું પેજ પર લખતા હો તો તમારે પણ આવી જ રીતે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખી નાખવાનું રહેશે. બરાબર? તો ચાલો હવે ફરીથી સ્પેલિંગ જોઈએ. તો છે TOHOLD, ટુ હોલ્ડ એટલે પકડવું. પછી છે BELL, બેલ એટલે ઘંટ અથવા તો ઘંટડી. પછી છે OTHERWISE, અધરવાઇઝ એટલે નહીંતર. પછી છે NOISE, નોઇસ એટલે અવાજ. પછી છે TOWAKEUP, ટુ વેકઅપ એટલે ઉઠી જવું અથવા તો જગાડવું. ત્યારબાદ છે EVERYONE, એવરીવન એટલે બધા. પછી છે TALL, ટોલ એટલે ઊંચું. ત્યાર પછીનો સ્પેલિંગ છે TREE, ટ્રી એટલે ઝાડ. આમાંથી અમુક સ્પેલિંગ છે તમારે આગળ આવી જ ગયેલા છે, એટલે જે નવા સ્પેલિંગ છે એ જ તમારે પાકા કરવાના રહેશે. બરાબર? પછી છે TOLOVE, ટુ લવ એટલે ગમવું. પણ અહીંયા જે તમારે જે વાર્તા છે ને એમાં લવ એટલે ભાવવું, ખૂબ જ ભાવતી વસ્તુ હોય એને પણ ટુ લવ એના માટે વપરાય છે. તમને કોઈ પણ વસ્તુ ભાવતી હોય, દાખલા તરીકે તમને આઈસ્ક્રીમ ભાવતો હોય તો તમે કહો ને આઈ લવ આઈસ્ક્રીમ, એટલે કે મને આઈસ્ક્રીમ બહુ ભાવે છે. એટલે અહીંયા તમારે જે વાર્તા છે ને એમાં લવનો મતલબ ખૂબ ભાવવું એવો કરવાનો છે. પછી છે ટુ રીચ, REACH, ટુ રીચ એટલે પહોંચવું. ત્યાર પછી છે HIGH, હાઈ એટલે ઊંચું. પછી છે TOSHAKE, ટુ શેક એટલે હલાવવું. પછીનો સ્પેલિંગ છે HARD, હાર્ડ એટલે જોરથી. પછી છે ટુ થિંક, TOTHINK, ટુ થિંક એટલે વિચારવું. પછી છે TOFALL, ટુ ફોલ એટલે પડવું. પછીનો સ્પેલિંગ જે છે એ છે DOWN, ડાઉન એટલે નીચે. પછી MONKEY, આ સ્પેલિંગ તમારે આવી ગયો છે. મંકી એટલે વાંદરો. પછી NAME, નેમ એટલે નામ. પછી છે TOSEE, ટુ સી એટલે જોવું. ત્યારબાદ છે RIGHT, રાઈટ એટલે બરાબર. પછી છે TOP, ટોપ એટલે ઉપર. અને પછીનો સ્પેલિંગ જે છે એ છે HEAD, હેડ એટલે માથું. બરાબર? અહીંયા આપણે લેસન નંબર 30ના અઘરા શબ્દ અથવા તો સ્પેલિંગ પૂરા થાય છે. હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર એક્ટિવિટી 13 જોઈ લઈએ, ત્યારબાદ આગળની આપણે વિગત કરશું. બરાબર મિત્રો? ચાલો તો હવે તમે લોકો તમારું પાઠ્યપુસ્તક ખોલો. તો જુઓ મિત્રો, આ છે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 24, એટલે કે 24 નંબરના પેજ ઉપરની એક્ટિવિટી 30. એમાં જુઓ સૂચના લખેલી છે, નીચેની વાર્તા શિક્ષકની મદદથી સાંભળો. એમાં છે જમ્બો મીટ્સ મોન્ટી. તો અત્યારે જુઓ આ ચિત્ર જે છે એ સર્કસનું ચિત્ર છે, તમને દેખાય છે. બરાબર? 3 હાથી દેખાય છે ને. હવે જુઓ અહીંયા જે લખ્યું છે હું અત્યારે તમને સામાન્ય થોડી માહિતી આપું છું. પછી આપણે એક પછી એક ચિત્ર અને તેનું ભાષાંતર હું તમને સ્ક્રીન ઉપર દેખાય એ રીતે બતાવીશ. બરાબર? જુઓ આ તમે આખું જોઈ લો. પછી જુઓ અહીંયા આવી રીતે
તમને રાઉન્ડની અંદર આપેલું છે, બરાબર. પછી એના પછીના પેજ ઉપર આવી રીતના રસ્તો બતાવેલો છે. તંબુમાંથી હાથી બહાર જુએ છે, પછી બેલ સાથે હાથી બહાર નીકળે છે, બરાબર. આ વાર્તા મોટી છે એટલે ધીમે ધીમે તમને એક પછી એક ચિત્ર દ્વારા હું સમજાવીશ તો તમને વધારે મજા આવશે, બરાબર. અહીં સુધી છે. પછી પેજ નંબર 27 ઉપર આ વાર્તા છે તમારી પૂરી થાય છે. હવે આપણે એક પછી એક જે તમને ચિત્ર સાથે જે બતાવેલી છે વાર્તા, એ હું તમને ભાષાંતર સાથે બતાવું છું. એ તમે જોઈ લો. સાથે સાથે ભાષાંતર તમે લખી શકો તો લખવાની ટ્રાય કરજો. બાકી બુકમાં કઈ રીતે ભાષાંતર લખવાનું છે ઉચ્ચાર અને અર્થ સાથે, એ હું તમને બતાવીશ. અત્યારે તમારે સ્ક્રીન ઉપર છે એક પછી એક ચિત્રનું ભાષાંતર, ચિત્ર સહિત ભાષાંતર આવશે. એમાં અંગ્રેજીમાં લખેલું છે અને સીધું તેનો અર્થમાં લખેલું છે. ઉચ્ચારમાં મેં લખેલું નથી. એટલે તમારે ઉચ્ચાર અને અર્થમાં આપણે જે રીતે લખીએ છીએ પાકી બુકમાં એ રીતે લખવાનું છે. પણ ગુજરાતી ભાષાંતર તમને ચિત્ર સહિત પણ સ્ક્રીન પર દેખાશે તે. અને સાથે સાથે હું જે વાંચીશ એ તો ઉચ્ચારમાં જ વાંચવાની છું, બરાબર. એ તમને ખ્યાલ આવી જશે. તો હવે તમે એક પછી એક ચિત્રને વ્યવસ્થિત સ્ક્રીન ઉપર જોઈ પાકું કરજો અને સમજજો, બરાબર ને. તો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 24 ઉપર આપણે એક્ટિવિટી 13 છે, જેનું નામ છે જમ્બો મીટ્સ મોન્ટી, એટલે કે જમ્બો મોન્ટીને મળે છે. તો જુઓ, અહીંયા તમને ચિત્ર આપેલું છે અને ઉપર લખ્યું છે બમ બમ બમરા બમ, બમરા બમરા બમ, આઈ હેવ કમ અ લોંગ વે વિથ માય લિટલ ડ્રમ. એટલે શું? તો કે બમ બમ બમરા બમ, બમરા બમરા બમ, હું લાંબેથી આવ્યો છું મારા નાના ડ્રમ સાથે. એટલે કે જે વાત છે એમાં જે હાથી છે એ આવું બોલી રહ્યા છે, બરાબર. હવે જુઓ, બીજું જુઓ, લખ્યું છે ઝૂન ઝૂન ઝૂંઝરા ઝૂન, ઝૂંઝરા ઝૂંઝરા ઝૂન, વી હેવ કમ અ લોંગ વે જસ્ટ ટુ હેવ સમ ફન. એટલે આમાં શું કહેવા માંગે છે? તો કે ઝૂન ઝૂન ઝૂંઝરા ઝૂન, ઝૂંઝરા ઝૂંઝરા ઝૂન, અમે લાંબેથી આવ્યા છીએ ફક્ત થોડી મજા કરવા. આ બંને વસ્તુ સર્કસના હાથીઓ આપણને કહે છે કે અમે, એક હાથી છે એમ કહે છે હું મારા ડ્રમ સાથે આવ્યો છું, ને ત્રણેય હાથી સાથે મળીને એમ કહે છે અમે લાંબેથી આવ્યા છીએ ફક્ત થોડીક મજા કરવા. તો હવે જુઓ, અહીંયા તમને ઉપર ચિત્ર આપ્યું છે અને નીચે લખ્યું છે લુક એટ ધ સર્પલ્સ એનિમલ્સ, they are Mumbo, Jumbo and Rumbo. Jumbo is standing in the middle. He has a drum. He is very naughty. એટલે શું? આપણને ચિત્ર બતાવીને કહે છે કે સર્કસના હાથીઓને જુઓ, તેઓ મમ્બો, જમ્બો અને રમ્બો છે. જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. જમ્બો છે એ વચ્ચે ઊભો છે. હી હેઝ અ ડ્રમ. તેની પાસે ઢોલ છે. હી ઇઝ વેરી નોટી. તે બહુ તોફાની છે. એટલે આપણને સર્કસના હાથી બતાવીને કહે છે કે આ ત્રણ જે હાથી છે એના નામ મમ્બો, રમ્બો અને જમ્બો છે, અને વચ્ચે છે એ જમ્બો છે. અહીં આપણે જમ્બો વાત કરવાની છે. તો જુઓ, હવે ચિત્ર આપ્યું છે એમાં જુઓ, ધ સર્કસ ઇઝ ઓવર. જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. હી ઇઝ લુકિંગ થ્રુ ધ ટેન્ટ. He is hungry. He wants some food. There are some nice bananas. But how can Jumbo get them? એટલે શું કહેવા માંડે છે? જુઓ, ચિત્રમાં શું જમ્બો છે એ તંબુમાંથી બહાર જુએ છે ને. તો હવે સર્કસ પૂરું થયું છે. સર્કસ પૂરું થયું એટલે જમ્બો તંબુમાં છે. જમ્બો તંબુમાં છે. તે તંબુમાંથી જુએ છે. દેખાય છે ને ચિત્રમાં કે તંબુની બહાર જુએ છે ને. શું કામ જુએ છે? તો કે તે ભૂખ્યો છે, એને ભૂખ લાગી છે, તેને કંઈક ખાવાનું જોઈએ છે. ભૂખ લાગે એટલે આપણને જમવાની ઈચ્છા થાય ને, એવી રીતના જમ્બોને ભૂખ લાગી છે એટલે તેને કંઈક ખાવાનું જોઈએ છે. સરસ કેળા છે. તંબુમાંથી બહાર જુએ છે ત્યાં એને દૂર કેળાનું ઝાડ દેખાય છે એટલે કહે છે વાહ, કેવા સરસ કેળા છે. પણ કેળાને જોઈને જમ્બોને ખાવાનું મન થાય છે, પણ તે જમ્બોને કઈ રીતે મળશે? તો ચાલો એ હવે આપણે જોઈએ. તો જુઓ, હવે શું લખ્યું છે? નાવ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી. જમ્બો ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ. અધરવાઇઝ ધ
નોઇઝ વિલ વેક અપ એવરીવન. એટલે શું? તો કે જમ્બો છે ને એ સર્કસમાંથી ભાગી જાય છે. એણે કેળા જોયા અને ભૂખ લાગી એટલે સર્કસમાંથી ભાગી જાય છે, ભાગી રહ્યો છે. અને તંબુમાં બધા જે સૂતા છે એ બધા શાંતિથી સૂતા છે. એટલે એ બધાને સૂતા મૂકી જમ્બો તંબુમાંથી બહાર નીકળી જાય છે, જઈ રહ્યો છે, આપણને દેખાય છે. તેણે ઘંટડીઓ પકડી રાખી છે, નહીંતર તેનો અવાજ બધાને જગાડશે. તેની પાસે જે ઘંટડી છે ને એ તેના હાથ વડે તેણે પકડી રાખી છે. જો એ બહાર ભાગતો હોય દોડી દોડીને જલ્દી નીકળતો હોય તો જો ઘંટડીનો અવાજ આવે તો તેનાથી બધા જાગી જાય ને, એટલે તેણે ઘંટડીઓ પકડી રાખી છે. હવે જોઈએ હવે તે શું કરે છે. તો જુઓ, નાવ જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી. હી લવ્સ બનાનાઝ એન્ડ હી ઇઝ હેંગ્રી ટુ. જુઓ અહીંયા તમને દેખાય છે ને, જમ્બો છે એ કેળાના ઝાડની નજીક આવી ગયો છે, બરાબર. તો ચાલો શું છે, તો હવે જમ્બો કેળાના એક ઊંચા ઝાડની ખૂબ જ નજીક છે. તેને કેળા ખૂબ ભાવે છે અને તે ભૂખ્યો પણ છે. જુઓ આપણને ચિત્રમાં દેખાય છે ને કે પહેલાં જમ્બો છે એ બધા સૂતા હોય એટલે ઘંટડી પકડી અને તંબુમાંથી બહાર નીકળી અને સર્કસની બહાર આવી જાય છે. અને પછી હવે ભાગતો ભાગતો એ કેળાના ઊંચું ઝાડ છે એની નજીક પહોંચી જાય છે, કારણ કે હવે તેને કેળા ભાવે પણ છે અને તે ભૂખ્યો પણ છે. હવે જુઓ અહીંયા આપણને ચિત્ર આપ્યું છે ને, એમાં જમ્બો શું કરે છે. જુઓ એ ઝાડ પાસે છે અને ઝાડ ચલાવે છે. ચાલો તો અહીંયા શું કહેવા માગે છે. ઓહ, વોટ ઇઝ જમ્બો ડુઈંગ નાવ? He cannot reach the bananas. They are so high. He is shaking the tree hard. He thinks the banana will fall down from the tree. એટલે શું કહેવા માંગે? જુઓ તો, ઓહ, જમ્બો હવે શું કરી રહ્યો છે? તે કેળા સુધી પહોંચી શકતો નથી. તે કેટલા ઊંચે છે તમને દેખાય જ છે ચિત્રમાં. તે જમ્બો પહોંચી શકે એમ નથી, કેળા ખૂબ ઊંચા જ છે. તે જોરથી ઝાડ હલાવી રહ્યો છે. તેને લાગે છે કે કેળા ઝાડ પરથી નીચે પડશે. તો મિત્રો અહીંયા જમ્બો કેળા સુધી નથી પહોંચતો એટલે એને ઝાડવું હલાવે છે, એટલે એમ લાગે છે કે કેળા છે એ હલાવીશ એટલે નીચે પડશે. હવે જુઓ આ ચિત્રની અંદર આપણને શું દેખાય છે. જમ્બો ઝાડ ચલાવતો હતો ને, તો જુઓ, બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી? વેલ, ઇટ ઇઝ અ મંકી. હિઝ નેમ ઇઝ મોન્ટી. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ. એટલે શું કહેવા માંગે છે કે જે કેળાના ઝાડ પર કોણ સૂતું છે? તો કે આપણને ચિત્રમાં દેખાય છે કે તે એક વાંદરો સૂતો છે. તો એ વાંદરો છે તેનું નામ મોન્ટુ છે. પણ જમ્બો ઝાડ હલાવતો હોય છે ત્યારે તેને મોન્ટી દેખાતો નથી, એટલે ખૂબ જ ઝાડ ચલાવવા લાગે છે. તેને ઝાડ ઉપર જે વાંદરો બેઠો છે એ દેખાતો નથી અને તે ખૂબ જ જોશથી ઝાડ ચલાવવા લાગે છે. પછી શું થાય તે જોઈએ. તો જુઓ શું લખ્યું છે. લો, ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન રાઇટ ઓન ટોપ ઓફ જમ્બોઝ હેડ. એટલે જમ્બો છે એ ઝાડ હલાવે છે ને, એટલે વાંદરો ખૂબ ઝાડ હલાવે, ઝાડ ઉપરનો વાંદરો નીચે પડે છે. જે આપણને કીધું જ છે. જુઓ વાંદરો નીચે પડી રહ્યો છે ક્યાં? તો કે બરાબર જમ્બોના માથા પર. લો, ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન રાઇટ ઓન ટોપ ઓફ જમ્બોઝ હેડ. એનો મતલબ આ જ થાય છે કે વાંદરો જમ્બોના માથા પર પડે છે. જમ્બોના માથા પર વાંદરો પડે છે એટલે શું થાય છે. જુઓ, જમ્બો શાઉટ્સ એન્ડ લાફ, ધે બીકમ ફ્રેન્ડ્સ. એટલે શું કહેવામાં આવે છે કે જમ્બો છે એ બૂમ પાડે છે અને હસે છે અને ત્યારબાદ બંને મિત્રો બની જાય છે. તો મિત્રો એટલે આમાં શું કહેવા માગે છે કે આપણી ઉપર ક્યારેય અચાનક કોઈ વસ્તુ આવી જાય તો આપણે ડરી જઈએ. એટલે પહેલાં જમ્બો બૂમ પાડે છે, પછી એને ખ્યાલ આવે છે કે આ તો વાંદરો મારી ઉપર પડે છે, એટલે પછી હસે છે અને પછી બંને પાકા મિત્રો બની જાય છે. હવે જુઓ મિત્રો, હમણાં છે તમને ચિત્ર સહિત એક્ટિવિટી 13ની સમજૂતી આપી, એ ઉપરથી હવે તમારે ભાષાંતર પાકી બુકમાં કઈ રીતે લખવાનું એ હું તમને સ્ક્રીન પર બતાવી દઉં. જો પહેલાં છે બમ બમ બમરા બમ બમરા બમરા બમ, આઈ હેવ કમ અ લોંગ વે વિથ માય લિટલ ડ્રમ. એ જે રાઇમ છે એ તમારે આવી રીતે સ્ક્રીન પર દેખાય છે એ રીતે અહીંયા સ્ટાર કરીને લખવાનું છે અને તમે મારા ખ્યાલ પ્રમાણે લખતા પણ ગયા જ હશો.
મેં તમને જ્યારે સ્ક્રીન પર એક એક ચિત્ર સહિત સમજાવ્યું ત્યારે. અને ત્યારબાદ જે લીટી છે ઝૂંઝુન ઝુંઝરા ઝૂન ઝુંઝરા ઝુંઝરા ઝૂનની, એ પણ તમારે સ્ટાર કરીને લખવાની છે. અને જ્યાં ભાષાંતર ગુજરાતીમાં લખો ત્યારે આવી રીતે તીર કરીને તમારે લખવાનું છે, બરાબર. પછી જે એક પછી એક ચિત્રના ફકરા આવે છે, પેરેગ્રાફ આવે છે, એ તમારે પહેલો પેરેગ્રાફ લખતા હો તો 1 કરીને લખવાનું. એમાં જે 1 કરીને જ્યાં લખો છો ત્યાં તમારે ઉચ્ચારમાં લખેલું તમને દેખાશે, અને ત્યારબાદ તીર કરીને લખ્યું છે ત્યાં આગળ તમારે અર્થમાં લખવાનું છે, બરાબર. એક પછી એક હું તમને સ્ક્રીન પર બતાવતી જાઉં છું અને એ રીતે તમારે લખવાનું છે. દરેક ચિત્રને અલગ અલગ ભાષાંતર મેં તમને હમણાં સ્ક્રીન ઉપર બતાવ્યું છે. આખી વાર્તા જમ્બો મીટ્સ મોન્ટીની મેં તમને સરસ રીતે સમજાવી દીધી છે. એટલે ચિત્ર સહિત તમે સમજ્યા હો એટલે તમને વ્યવસ્થિત બધું સમજાય છે. જુઓ, પછી આ બીજો પેરેગ્રાફ શરૂ થાય છે કે સર્કસ પૂરું થાય છે. જમ્બો તંબુમાં હોય અને તંબુમાંથી બહાર જોતો હોય અને તેને કંઈક ભૂખ લાગી હોય અને તેને કંઈક ગોતે છે ખાવાનું, પણ એ કાંઈ એને મળતું નથી અને તેને દૂરથી કેળા દેખાય છે પણ તે આઘા હોય છે. એટલે પછી કેળા મેળવવા માટે જમ્બો સર્કસમાંથી ભાગી જાય છે. જ્યારે એ ભાગી રહ્યો હોય ત્યારે બધા તંબુની અંદર સૂતા હોય છે અને જમ્બો તંબુમાંથી બહાર વયો જાય છે અને તેના ગળામાં જે ઘંટડી બાંધેલી હતી એ પકડી રાખે છે. કારણ કે જો ઘંટડી પકડી ન રાખે તો તેનો અવાજ થાય અને સર્કસના જે લોકો સૂતા હોય એ બધા ઉઠી જાય. પછી ધીમે ધીમે નીકળી જાય છે. પછી એ કેળાના મોટા ઝાડ પાસે પહોંચી જાય છે, કારણ કે એને ભૂખે લાગી હોય છે અને કેળા ભાવતા પણ હોય છે, બરાબર ને. પણ જ્યારે એ કેળાના ઝાડ પર પહોંચે છે ત્યારે ત્યાં પહોંચી શકતો નથી. એ પહોંચી નથી શકતો એટલે કેળાના ઝાડને હલાવવા માંડે છે કે એને એમ થાય છે કે જો હું હલાવવા માંડીશ તો કેળા છે એ ઝાડ ઉપરથી નીચે પડી જશે. આ હું તમને અત્યારે વાર્તા સામાન્ય ગુજરાતીમાં જ સમજાવું છું ને તમારે સમજી શકો એ રીતે હું સમજાવું છું. બાકી તમને ચિત્ર સહિત જે સમજૂતી આપી એમાં તમને બધો ખ્યાલ આવી જ ગયો છે વાર્તાનો, બરાબર. પણ જ્યારે જમ્બો છે એ કેળાને પહોંચી નથી શકતો અને ઝાડ હલાવવા માંડે છે એમ માનીને તે કેળા ઝાડ ઉપરથી નીચે પડશે, પણ કેળાના ઝાડવા ઉપર તો કોઈક સૂતું હોય છે અને જે સૂતું હોય છે એ તો વાંદરો હોય છે અને વાંદરાનું નામ હોય છે મોન્ટી. તો કેળાનું ઝાડ હલાવતો તો ત્યારે જમ્બો જે હાથી છે એને મોન્ટી દેખાતો નથી, વાંદરો દેખાતો નથી, એટલે એ ખૂબ જ જોશથી ઝાડ હલાવે છે. અને પછી ઝાડ હલાવતા હલાવતા તે જે વાંદરો છે એ મોન્ટી વાંદરાનું નામ મોન્ટી છે, એ સીધો નીચે પડે છે અને સીધો નીચે પડીને ક્યાં પડે છે તો કે જમ્બોના માથા પર પડે છે. એટલે જમ્બોના માથા પર પડે છે એટલે જમ્બો પહેલાં બી જાય છે. અચાનક આપણી ઉપર કંઈ આવી પડે, મેં તમને અગાઉ કહ્યું એમ, તો આપણને બીક જ લાગે ને, એટલે પહેલાં બૂમ પાડે છે અને પછી એને ખ્યાલ આવે છે કે આ તો ભાઈ વાંદરો જ મારા ઉપર પડ્યો છે. એટલે પછી એ હસવા માંડે છે અને પછી જમ્બો એલિફન્ટ એટલે કે જમ્બો જે હાથી છે એ અને મોન્ટી કે જે વાંદરો છે એ બંને પાકા મિત્ર બની જાય છે. અહીંયા આગળ આપણી એક્ટિવિટી 13 પૂરી થાય છે, બરાબર મિત્રો. તો આ બધું તમે પાકી બુકમાં લખી અને પાકું કરી લેજો. હવે ફરી આપણે નવા લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, સી યુ.